હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર વ્લોગ. અને એની સાથે સવારના વાગી જશે 10 અને મોર્નિંગ થઈ છે બહુ જ ગુડ. અહીંયા હનુમાન દાદાના ભજન ચાલે છે અને આ બાજુ મમ્મી કામ કરી રહ્યા છે અને રિશિવભાઈ જાગી ગયા છે, કારણ કે રિશિવભાઈને કોઈ રમાડવા વાળું નથી. રિશિવ હા, રિશિવ તો મોટો થઈ ગયો. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ રિશિવ. ગુડ મોર્નિંગ બોલો, જય શ્રી કૃષ્ણ. હા, જો કેવી રાયડું નાખતો હતો ને ફોન આવ્યો ને મમ્મી એટલે એકદમ શાંત થઈ ગયો. આજે રે બસાઈમાં એવું છે, રિશિવ તારા પપ્પા છે ને બહાર ગયા છે, એટલે હે ને રિશિવ તને રમાડવા વાળું કોઈ નથી. દાદા છે, દાદા ગયા છે બહાર અને હું છું. તો એમાં એવું છે કે સંદીપ આજે ગયો છે બહાર અમદાવાદ દોસ્તારના મેરેજમાં. મારે પણ જવાનું હતું, પણ એન્ડ સુધી મારે જવાનું હતું, પણ મેં પછી એન્ડે કેન્સલ કર્યું એટલે હું નથી ગયો. અને સંદીપ આજે ગયો છે અમદાવાદ એક મેરેજમાં નિકોલ પાસે. તો આજનો આખો વ્લોગ મારે શૂટ કરવાનો છે, તો તમને કેવો લાગે એ જરૂરથી કોમેન્ટ કરજો. અને એની સાથે નીચે છે ને ડેલો ખખડ્યો છે એટલે એવું લાગે છે પપ્પા આવવાના છે. હું પપ્પા ક્યાં જઈએ એવા હવારમાં તમે? ક્યાં? ત્યાં રિસીવ ને નો રમાય. રિસીવ રોતો હતો અત્યારે. રિસીવ ને અત્યારે કોઈ રમાડવા વાળો નથી. હા, હવારમાં મમ્મી સિંગોડા લઈને આવ્યા. કોને તમે મગાવ્યા હતા? તો તમે કેમ લાવ્યા? એમ નહીં, તમને ભાવે છે તમારે આટલું લાવ્યા? એમ તમને ભાવે મમ્મી સિંગોડા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે તે આજ? નવરા થઈ ગયા. બપોરે શું જમવાનું બનાવવાનું છે? એવું છે. તો આજ આ સિંગોડા ખાવાના છે એમ ને? પણ મેં ખાધા, પણ એમાં એવું છે સિંગોડામાં છે ને હાથ કાળા થાય ને એટલે ખાવાની નો. બાકી આમ અંદર જોવાની ખાવાની મજા આવે. નો થાય કાંઈ નહીં. તો આપણે એક બે સિંગોડા ખાવું જોવી કેવી મજા આવે છે. હે હવે જોવીશું એક બે ખાવા છે ત્યાં, પણ અત્યારે નથી ખાવા. હવે 4-5 વાગે રોંઢે ખાવું. ખૂટી જાય. કોણ ખાઈ જાય? એવું છે. આ મમ્મીને બહુ સિંગોડા ભાવે. મને એમ લાગે પપ્પા મમ્મીએ કીધું છે, તો નહીં મમ્મીએ કીધું છે એટલે જ તમે લાવ્યા છે. તો તમને કેમ આજ મન થયું સિંગોડા લઈ? એમને ખાવામાં તમને કીધું છે કે આપણે ખારી ફાફડી ને એવું બધું થઈ રહ્યું છે, તો ઈ લાવવાનું હતું. લાવ્યા? ક્યારે લાવ્યા? કાલ લેતા આવ્યા. તો જો આવું છે, સિંગોડા તો આજના પૂરા થઈ જાય મમ્મી. હવે મારે પણ આજે એક કામ છે ઓફિસનું, તો એ કામ પતાવીશું અને બપોરે આપણે મળવી જમવામાં શું છે. એની સાથે અત્યારે ભાભી પણ આવી ગયા છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે રિશિવભાઈ રોતો તો? હા હે રિશિવ? હા, આજ એવી કોમેન્ટ આવી હતી કે હાથ ભલે કે મોઢામાં નાખે, દાંત આવે ને પછી કે નો નાખે. અત્યારે એની પાસે કે કાંઈ ઓપ્શન નથી એટલે કે મોઢામાં દાંત નાખે, પણ એ કે સામાન્ય છે એટલે નાખવા દેવાનું, કાંઈ વાંધો નહીં કે. એવું છે. હા, તો 2 જણાની એવી કોમેન્ટ આવી હતી કે મોઢામાં નાખે તો કાંઈ વાંધો નહીં કે એ તો સામાન્ય છે કે 2-3 વર્ષનો થાય ને ત્યાં લગી કે નાખે કે દાંત નો આવ્યો હોય ને એટલે. એવું છે. હા, તો અત્યારે જો બપોરે શું બનાવવાનું જમવામાં? ચોળી બટાકાનું શાક અને રોટલી. હા, તો જો ચોળી બટાકાનું શાક બનાવવાનું છે અને અત્યારે આપણે કામ છે તો ઓફિસનું કામ પતાવીશું અને બપોરે જમવા ટાણે આપણે બધા મળીશું. અત્યારે અહીં બેઠા છે ને તો ભાભી એમ કહેશે કે પપ્પાને કે ઢોકળા લઈ આવે, ઢોકળા ખાવાનું મન થયું છે. હા, એટલે અત્યારે બપોરનું મેનુ ફરે એવું મને લાગે છે, કારણ કે ચોળી બટાકાનું શાકનું કહેતા હતા ને તો એવું છે. ચોળી બટાકાનું શાક તો રહે, હા, ઢોકળા રહે, 2 વસ્તુ રહે. એવું છે. હજુ તો હું નીચે કામ કરવા જતો હતો ને ત્યાં લોકોએ પ્લાન ફેરવી તે નાખ્યો જમવાનો. એવું છે. હા, તો આજે જમવામાં ઢોકળા પણ જોવા મળશે તમને. તો બપોરના વાગી જશે 1:30 અને આ બાજુ જો પપ્પા રિશિવને રમાડે છે. રિશિવભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશે, બ્લુ મેચિંગ પહેરીને. શું છે રિશિવભાઈ? હે? હા, મોટા થઈ જાય તમે રિશિવભાઈ. હે
હા ઋષિ પણ આખો દી સાયકલ જ હકેવા રાખે તો. ને આ બાજુ રસોડામાં તૈયાર થાય છે રોટલી બનવાનું. બની ગઈ છે. અને આપણે ઢોકળા લાવ્યા હતા મિની બજારથી, પણ લાગતું નથી જોતા જામે એવું. ભાભી આટલું સ્પેશિયલ લાવ્યા હતા પણ એમ કહે છે મને નહીં મજા આવે. એ બંધ હતું. એમાં એવું હતું જ્યાંથી દર વખતે લાવીને ત્યાં પપ્પા લેવા ગયા હતા પણ એ બંધ હતું. હું મિની બજાર હતો તો પપ્પાનો ફોન આવ્યો કે તું ત્યાંથી ઢોકળા લેતા આવજે. કાંઈ નહીં, આજનું મજા આવે તો પાછું 1-2 દિવસ પાછા આપણે લેતા આવીશું ઢોકળા. વૈશાલી બેન રાઠોડ કરીને એક સબસ્ક્રાઈબર છે, એની કોમેન્ટ આવી હતી કે આ કાનો તમે ક્યાંથી લીધો તો એ માટે તમે છે ને ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તળાવિયા વ્લોગ્સ કરીને આઈડી છે, કા પછી રોહિત તળાવિયા કરીને છે આઈડી, એમાં તમે મેસેજ કરો એટલે તમને લિંક મોકલીશું, એમાંથી તમે પરચેસ કરી શકો છો. અથવા તમે વોટ્સઅપ નંબર 8231898256 8231898256 આ મારો જ નંબર છે વોટ્સઅપ, એમાં તમે મેસેજ કરો તો તમને એમાં હું લિંક મોકલી દઈ, ત્યાંથી તમે આ ટોયસ બાય કરી શકો છો. અને વાગી ગયા છે 1:30 અને અત્યારે અમે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં છે રોટલી અને ચોળી બટાકાનું શાક અને ઢોકળા. અને આ બાજુ પપ્પા, મમ્મી અને ભાભી અને રિશિવ જમવા બેસી ગયા છે. રિશિવભાઈ તો જમવા તો નથી બેઠા પણ એ ઊંઘા રાખશે. ભાઈ એને કેમેરો આવી જાય ને એટલે કેમેરા આમ જોયા રાખે. હે રિશિવ? અને રિશિવ આટલું આ જો સ્પેશિયલ ગાદલું બનાવ્યું છે, આખું ગાદલું. આ ગાદલું છે ને આજથી 10 વર્ષ પહેલા મમ્મી હું સૂતેલું છું આ ગાદલામાં. આપણે શેટી નીચે રાખતા કૂવાનું એટલે આમ કાઢી લેતા. અને આ જે માથે ચડાવ્યું છે ને આ કાપડ, એ 10 થી 15 વર્ષ પહેલાનું કાપડ છે મમ્મી. હજી તમે હાસવી રાખ્યું એ કાપડ? હા, એટલે આ કાપડ છે ને 10-15 વર્ષ થઈ જશે, કારણ કે મને યાદ છે આની પેલા જે નાનું ઓલું હતું ને ગાદલું, એમાં તમે આ ચડાવતા, નાનું કરતા. વાગી જશે સાંજના 5 અને ચા પાણી નાસ્તો કરીને થઈ જશે રેડી. અને મમ્મી રસોડામાં બનાવે છે માખણ. બહુ બધું માખણ થયું લાગે. હા તો આ માખણ છે, તો એટલું બધું માખણ બનશે તો એટલું બધું ખૂટશે ક્યારે? ઘી કરવાનું હોય ને, આનો ડબ્બો ભરાઈ જાય પછી ઘી બનાવવાનું. એટલે અડધું માખણ ને અડધું ઘી. તો આમાંથી માખણ બનાવવું, હા, પછી આમાં નાખવાનું, હા, પછી આ ડબ્બો ભરાય તે ઘી બનાવવાનું. એટલે માખણ નથી રાખવાનું. ખાવા હાટું રાખવું ને, સાલ્યામ આપણે મારે આટલું રાખજો થોડું. સાલ્યામ ખાવા હાટું લઈ લો. હા તે વાંધો નહીં. અડધું નાખી દેવું, અડધું રાખશું. કેમ કે મને ઘી કરતા માખણ વધારે ભાવે. હા તે માખણ રાખશું. અને આ બાજુ સિંગોડા હવારે પપ્પા લાવ્યા હતા, એકલા વિધા છે. કોને કોને સિંગોડા ભાવે છે એ કોમેન્ટ કરજો. હું એમ થાય આપણે હાંસ થાય તે ખાઈ જાવ, રાત જાય તો ઉતરી જાય. એવું હોય? બાફેલા હોય ને એટલે. હા, તો કોને કોને સિંગોડા ભાવે છે એ કોમેન્ટ કરજો. અને સાંજે જોઈશું, સાંજે રાત્રે ખાવામાં હું બનાવીશ. તો વાગી જશે સાંજના 7 અને ઋષિભાઈ તો 7 વાગ્યામાં હોઈ જશે. આજ આખોથી થાકી જાય એવું લાગે. લે જાગી જા, ફોન હામું કરો એટલે તરત જાગી જાય ભાઈ. હે રિષિવ, જો કેવા દાંત કાઢે. હા રિષિભાઈ, હા હા, ફોન હામો કરો કે અવાજ સાંભળી જાય ને તરત ભાઈ જાગી જાય, તરત દાંત કાઢવા મળે. આમ જો હજી જો સુઈ જાઓ રિષિવભાઈ. હમણાં હું કરતા હતા ને અત્યારે પાછા જાગી ગયા. અને આ બાજુ જમવાનું થઈ ગયું છે, જમવા બધા બેસી ગયા છે. જમવામાં તો કાંઈ છે ને, ચા ભાખરી છે આજ. હા, કાંઈ ન હોય એટલે ચા ભાખરી બનાવી નાખવાનું, એટલે આપણે ગમે અને હાલે. શું કહું મમ્મી તમારા? મમ્મીએ તો ચોળેલું શાક. હા હાલે. તો આજનો આવો બોરિંગ બ્લોગ હતો. આજના બ્લોગમાં તમને કાંઈ ખાસ નહીં જાણવા મળ્યું હોય કે નહીં મજા આવી હોય, અને મજા આવી હોય તો કોમેન્ટ કરો. અને તમે પણ કોમેન્ટ કરો કે તમારે નવું નવું શું જાણવું છે, કે અમે હું ચેલેન્જ કરીએ, તો તમે કોમેન્ટ કરો તો કાંક અમને નવું કાંક બ્લોગમાં લાવીએ. તો એની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરવી છે. તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.